ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલી. તમે બધા કેમ છો? મજામાં છો? તો કેટલા દી થઈ જતી મારો એક પણ બ્લોગ નથી આવ્યો. તમે પણ વિચારતા હશે કે આના બે કે બ્લોગ કેમ નથી આવ્યો. અને અમે આવી ગયા છો અમારા ઘરે, મતલબ કે અમે પહેલાં બ્લોગ બનાવતી, ખારા બનાવતી ને અમારા ઘરે મતલબ કે ગામમાં આવી ગઈ. મારા ગામનું નામ છે પીપા ધામ ને અહીંયા આવીને મેં કેટલા થઈ ગયા છે. આજે એક બ્લોગ બનાવ્યો છે અને મારે જ્યાદા પણ એટલે બ્લોગને મને કંઈ વાયરલ નથી થતા. ને જો આ વાયરલ થશે બ્લોગ તમારે રેગ્યુલર તમને બ્લોગ મળી જશે. એટલે મને કોમેન્ટમાં જરૂર કહેજો કે તમારા બ્લોગ જોતા છે નથી જોતા. ઓકે, ચાલો હું તમને એક અમારા મંદિર બતાવી દઉં. અહીંથી તો બહુ દૂર છે, હું જાય નહીં ના અગાસી મતલબ કે ધાબામાંથી જઈને હું તમને બતાવી. તો ચાલો ધાબામાંથી જઈએ. ચાલો આપણે આવી ગયા કે સહી આપણા ધાબામાંથી, મતલબ કે અગાસી ધાબો ગમે કે તડકો છે એટલે થોડોક બ્લોગ બનાવવામાં થોડીક ઓલી થાય છે. ને મારા ગામનું મંદિર તમને પહેલાં બતાડી દઉં, પછી તમને મારું મંદિર બતાડો અહીંથી કેટલું દૂર છે અને કેવું છે મંદિર. તો નામ તો એટલું બધું મને નથી આ ઓલા બ્લોગ પર એવું લાગે નામ આ કરીને તમને બતાડી. ચાલો પહેલાં તમને મારું વ્યૂ બતાડું પછી મંદિર બતાડું. મારા ગામનું વ્યૂ છે કે હું તમને કહી ના શકું. ને તમે ધાબામાંથી મારી સાથે કોઈ નથી, હું એકલી મતલબ એમ કરું તો એકલી હું બ્લોગ બનાવું છું. ને પ્લીઝ તમે આ બ્લોગને મને સપોર્ટ કરતા રહેજો એટલે હું તમને બ્લોગ રેગ્યુલર મતલબ કે આપું. ને હમણાંથી જાજા પ્રમાણે હું સિલાઈ કામ શીખવા જાઉં છું. સિલાઈ કામ શીખવા તમે બહુ મને સપોર્ટ કરશો તો એ પણ હું બ્લોગ બનાવી. કારણ સિલાઈ કામનું તમે મને કહેશો તો કોમેન્ટમાં તો હું સિલાઈ કામનો બ્લોગ બનાવી. ચાલો તો પહેલાં તમને જે કામ એ માથે આપણે આવીએ એ બતાડું. મતલબ અમારા ગામનું મંદિર દૂર છે. અરે આ છે અમારા ગામનું મંદિર. ત્યાં થોડી થોડી દેખાતી છે, બહુ દૂર છે અહીંથી. આમ જોયું તો દૂર નથી એટલું બધું કાંઈ. અમારા ગામનું છે મંદિર, આ છે અમારું ગામ. ને આ ધાબો તમારું ઘર નથી, તમારા સપોર્ટથી બનાવશું ક્યારેક આવું ઘર. આ નગર અમારું ઘર નથી, અમારા દાદીનું છે. અમારું ઘર તો આ જીરું આ તમને નરિયા બતાય એ અમારું ઘર છે. કારણ કે અમારો જે એટલું બધું બેલેન્સ નથી કે અમે ઘર બનાવી શકીએ. તમે સપોર્ટ કરતા રહેશો તો વહેલા હેર અમારું ઘર બની જશે. તો તમને અમારો કેવો લાગ્યો બ્લોગ? અમે કંઈ બી કર્યું નથી બ્લોગમાં, બસ ખાલી થોડું તમને દેખાડ્યું છે. તમે મને સપોર્ટ કરતા મસ્ત મસ્ત હું તમને બ્લોગ આપી. ને એક મેન કે હું સિલાઈનો પણ બ્લોગ તમને બનાવી દઈ જો મને તમે સપોર્ટ કરતા રહેશો તો. નકર તો પછી ઇમ્પોસિબલ છે. કેમ કે ના અમે સિલાઈ કામ શીખવા જાઉં ને કેટલા બધા માનવ હોય મને શરમ લાગે જાય છે. જો તમે મને સપોર્ટ કરતા રહેશો તો આપણે બનાવશું. તો કેવો લાગ્યો મને જરૂર કહેજો. ને તમારી બ્લોગ પણ જોવે મને કોમેન્ટમાં કહેજો. ને જાજુ આ શેર કરજો. ને આ તમને બ્લોગ આપતા રહેશો તો તમે મને સપોર્ટ કરતા રહેશો. તો મને બ્લોગમાં એટલું બધું આવડતું નથી જેટલું આવડે મેં તમને કીધું છે. તો રાધે રાધે ને બાય બાય.